વન વિભાગ દ્વારા ચોપાટી નજીક વન્યજીવોના અંગોનું વેચાણ કરતા એમપીના 2 મહિલા અને 2 પુરુષને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। પોરબંદર વન વિભાગ દ્વારા વન્યજીવોના અંગોના ગેરકાયદેસર વેપાર સામે લાલાક કરવામાં આવી છે। ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી વન્યજીવોના નખ અને અન્ય અંગોનું વેચાણ કરતા 4 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા છે। બડા અભયારણ્ય અને રાણાવાવની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમોને આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। ફોરેસ્ટ ઓફિસર એસઆર ભંબરે આપેલી માહિતી મુજબ ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી પરપ્રાંતીય લોકો વન્યજીવોના અવશેષોનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી હતી। આથી વન વિભાગની ટીમ તુરંત દોડી ગઈ હતી અને સિલિન્ડર પરાધી આદિવાસી, ચમાચમબાઈ સિલિન્ડર, કહીના જલમેહાન પવાર આદિવાસી અને કનકસિંહ બાવલસિંહ આદિવાસીને ઝડપી લઈ આરોપીઓ પાસેથી સિંહ અને વાઘ જેવા વન્યજીવોના શંકાસ્પદ નખ તેમજ કસ્તુરી મૃગ જેવા પદાર્થો જપ્ત કર્યા છે। એ સિવાય આરોપીઓ પાસેથી ગિલોલ, કરવત, અલગ અલગ ધાતુની છરીઓ અને કુહાડી સહિતના હથિયારો પણ કબજે કર્યા છે। આથી વન્યજીવોનો શિકાર જાતે જ કરતા હોવાની પણ શક્યતા છે। જોકે વન વિભાગે ચારેયની ધરપકડ કરી તેની સામે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા। કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલ હવાલે કરાયા છે। જ્યારે જપ્ત કરાયેલા વન્યજીવોના અંગોને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ અંગો કયા વન્યજીવોના છે। આ કાર્યવાહીથી ગેરકાયદેસર વન્યજીવ વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વન વિભાગ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે। જોકે કેટલીક વસ્તુઓમાં સિંદૂર પણ લગાવવામાં આવ્યો હતો અને રુદ્રાક્ષ સહિતની માળાઓ પણ કબજે થઈ છે। ત્યારે આ લોકો મંત્રતંત્ર અને અંધશ્રદ્ધાને પણ પ્રોત્સાહન આપતા હતા કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદકુડે સાહેબના માર્ગદર્શન મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરડા અભયારણ્ય રાણાવાવની ટીમને મળેલ બાતમી અને હકીકત આધારે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતેથી પરપ્રાંતીય લોકો જે વન્ય પ્રાણીના અવશેષોનું વેચાણ કરતા હોય, ગેરકાયદેસર વેચાણ કરતા હોય, વેપાર કરતા હોય તેવી હકીકત ધ્યાને આવેલ હતી। એ હકીકત બાતમી મુજબ બરડા અભયારણ્ય રેન્જ રાણાવાવના સ્ટાફ દ્વારા એ લોકોને ધરપકડ કરી અને અટક કરી અને ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની વિવિધ કલમની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કેસની અંદર કુલ 4 આરોપીઓ ઝડપાયા છે, જેમની પાસેથી મુદ્દામાલ તરીકે વન્ય પ્રાણીના શંકાસ્પદ નખ તેમજ વન્ય પ્રાણીને કસ્તુરી મૃગના શંકાસ્પદ કસ્તુરી મૃગ જેવા પદાર્થો આપણે જપ્ત કર્યા છે। આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ આપણે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યાં પરીક્ષણ થયા બાદ જ સાચી હકીકત આપણને ખ્યાલ આવશે।